વડોદરામાં બે પોલીસ કોન્સ્ટેબલે 50 લાખનો તોડ કર્યાનો આરોપ। આંગડિયા પેઢીની ગાડીમાં 3.5 કરોડ રૂપિયા લખનૌથી રાજકોટ લઈ જવાતા હતા। આ સમયે રમેશ મોરવડિયા અને શ્રવણ વાઘેલા 50 લાખનો તોડ કર્યાનો આરોપ। આંગડિયા પેઢીનો માલિક છાણી પોલીસ સ્ટેશને પહોંચતા મામલો બહાર આવ્યો। પીઆઈએ આંગડિયા પેઢીના માલિકને રૂપિયા પરત અપાવવા ફરિયાદ ન નોંધાવી। પોલીસ કમિશનરે ઘટનાની તપાસ એસીપીને સોંપી અને બંને કોન્સ્ટેબલની હેડક્વાર્ટરમાં બદલી કરી દીધી। છાણી પોલીસ સ્ટેશનની હદમાં ગઈ 10/9/2025ના રોજ એક આંગડિયા પેઢી કેશ 3.5 કરોડ જેટલી માતબર રકમ લઈ લખનૌથી રાજકોટ જઈ રહેલ જે દરમિયાન છાણી પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારી હાઈવે રોડ પર પેટ્રોલિંગમાં હતા। એ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મોરવાડિયા તથા એલઆરડી શ્રવણસિંહ વાઘેલા નાઓએ આ આંગણવાડીની ગાડી રોકી અને તેમાંથી 50 લાખ રૂપિયા લઈ લીધેલા હોવાની આક્ષેપ બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબે મને એસીપી ડિવિઝનને ઇન્ક્વાયરી સોંપેલ છે।